કહેવાય છે કે લોકોને ખાલી પૈસાનું મહત્વ હોય છે. પૈસા માટે થઈ એ ગમે તે વસ્તુના ભાગલા પાડી દે છે. છેલ્લે એની પાસે કાંઈ ન વધે ને તો મા બાપના પણ ભાગલા પાડી દે છે. પણ ઘણીવાર એવું નથી હોતું. અને આવી જ વાત એક માતા પિતાની છે અને એના 3 બાળકોની છે. એક માતા પિતા જે ગામડામાં રહેતા હતા અને એના 3 બાળકો હતા એ મોટા થઈ ગયા. મોટા થઈ અને એ શહેરમાં વયા ગયા. શહેરમાં જઈ એને લગ્ન કરી લીધા. લગ્ન થઈ ગયા અને ત્રણેયના ઘરે પત્ની આવી ગઈ અને પછી એના સુંદર સુંદર બાળકો થઈ ગયા. પછી એક દિવસ ગામડામાં જે બા હતા એ ગુજરી ગયા અને બા ગુજરી ગયા પછી દાદા એકલા થઈ ગયા. તો દાદાને એવું થયું કે હવે હું બધાને અહીંયા બોલાવી લઉં. પણ એમ કોઈ ગામડામાં રહેવા આવે? કોઈ આવ્યું નહીં રહેવા માટે. પણ ખાલી બાનો જે દાડો હતો એની જે વિધિ હતી એ ઉપર બધા એના 3 દીકરા અને વહુઓ અને એના બાળકો બધા ઘરે આવ્યા. જ્યારે બધા બેઠા હતા ને ત્યારે વાત નીકળી. સૌથી મોટી વહુએ વાત કાઢી કે હવે તો બા છે નહીં, તો બાની આ જેટલી પણ વસ્તુ છે એ શું કામની? તો એક કામ કરીએ, આપણે આ વસ્તુના ભાગલા પાડી દઈએ. દાદાને પહેલા તો આ વાત ન ગમી, પણ પછી એને એમ થયું કે હવે તો બા નથી તો વસ્તુનું શું કામ? તો દાદાએ પણ કીધું કે કંઈ વાંધો નહીં, આપણી પાસે જેટલી પણ વસ્તુ છે એના ભાગલા પાડી દઈએ. તો તમે બધી વસ્તુને બહાર કાઢો. જેટલા પણ વાસણો છે, ગોદડા છે, સોનું છે, ચાંદી છે, એમાં 3 સરખી વસ્તુ જે હોય ને એ 3 સરખી વસ્તુના તમે 3 વહુઓ વચ્ચે ભાગલા પાડી લો. એટલે કે 3 એવી વસ્તુ ગોતવાની કે જે સરખી હોય. લગભગ તો બધી જ વસ્તુ સરખી હતી અને 3 વહુએ ભાગલા પણ પાડી દીધા. બધી વસ્તુના ભાગલા પડી ગયા. ભાગલા પડી ગયા એટલે 3 વહુના ભાગે બધી વસ્તુ આવી ગઈ. 3 વહુને સરખા ભાગ મળ્યા. છતાં પણ છેલ્લે હજી 2 વસ્તુ વધી હતી. એ કઈ વસ્તુ હતી? એક હતી ચાંદીની ઘડિયાળ અને બીજું હતું એક સોનાનું કંગન. આ 2 વસ્તુ હતી અને વહુઓ 3 હતી, દીકરા 3 હતા. ભાગ 3 કરવાના હતા અને ભાગ એ પણ સરખા કરવાના હતા. હવે તમે જ વિચારો કે એક ઘડિયાળ અને એક કંગન, એના 3 ભાગ કઈ રીતના થાય? પછી નાની વહુ હતી એણે કીધું કે એક કામ કરો, આ એક ઘડિયાળ અને એક કંગન જે છે એ મોટા બંને ભાભીને આપી દો, બંનેને વેચી દો, મારે એમાંથી કાંઈ નથી જોતું. તો ઓલી બંને વહુઓ જે મોટી હતી એ વિચાર કરવા લાગી કે આને કોઈ વસ્તુ નથી જોતી એમ કેમ? તો એ તો ખુશ થઈ ગઈ, કાંઈ વાંધો નહીં, અમે લઈ લઈએ. પણ પછી છેલ્લે નાની વહુ, સૌથી નાની જે વહુ હતી એણે કીધું કે આના કરતાં પણ મૂલ્યવાન વસ્તુ છે જે મારે જોઈએ છે અને મારે જોઈએ છે અને મારી સાથે લઈ જવી છે. એ વસ્તુ હું રાખીશ. મારે આ ઘડિયાળ કે કંગનનું શું કામ? એટલે એ વસ્તુ તમે બંને રાખી લો. મારે માટે તો એક મૂલ્યવાન વસ્તુ છે, એ હું જ લઈ જઈશ, એ હું કોઈને નહીં આપું. એટલે બંને વહુ જે મોટી હતી એ વિચાર કરવા લાગી કે એવી તો શું વસ્તુ હશે કે જે આ કંગન અને ઘડિયાળ કરતાં પણ કિંમતી હશે અને એ પણ આ નાની વહુને જોઈએ છે. જે સૌથી નાની વહુ છે એણે આ વસ્તુ માંગી હતી. એટલે મોટી બંને વહુઓ વિચાર કરવા લાગી કે એવી તો કઈ વસ્તુ હશે? કદાચ એવી કોઈ વસ્તુ નથી ને કે જે બાએ છુપાવેલી હોય અને ખાલી સૌથી નાની વહુને જ ખબર હોય અને એ લઈ જવાની હોય? તો એને થોડી ચિંતા અને ઈર્ષ્યા થઈ. ત્યારે છેલ્લે સૌથી નાની વહુ જે હતી એ બોલી કે મારે આમાંથી કોઈ નથી વસ્તુ જોતી, હવે જે વસ્તુ વધી છે તમે લઈ જાઓ. મારે જોઈએ છે મારા બાપુજી, એટલે કે દાદા, જે અત્યારે જીવતા હતા. બા તો ગુજરી ગયા હતા, એક દાદા જ હતા. એટલે હવે હું દાદાને મારી સાથે લઈ જઈશ અને મારી સાથે રાખીશ. કારણ કે મારા જે સાસુ હતા, એટલે કે જ્યારે બા જીવતા હતા ત્યારે બાએ સૌથી નાની વહુને કીધું હતું કે હું મરી જાઉં એટલે કે હું આ દુનિયામાં ન હોઉં પછી તારા દાદાનું ધ્યાન તારે રાખવાનું છે, એટલે કે તારા બાપુજીનું ધ્યાન તારે રાખવાનું છે. એટલા માટે હવે આ જવાબદારી મારી છે, એટલે હવે હું આ બાપુજીને મારી સાથે લઈ જઈશ. જોયું ને? તો ઘણીવાર એવું હોય છે કે ઘણા લોકો પૈસાને મહત્વ આપે છે પણ ઘણા લોકો માતા પિતાને મહત્વ આપે છે. તો જોયું ને મિત્રો કે માત્ર ભાગલા જે છે ને એ વસ્તુના જ પડે છે, મા બાપના ભાગલા નથી પડતા. મા બાપને તો આપણે ખુશી ખુશી સાચવવાના હોય છે, કારણ કે આ મોકો તો નસીબવાળાને જ મળે છે. મા બાપ સાચવવાની જવાબદારી જે નસીબવાળા હોય ને એના માથે જ હોય છે. જે નસીબદાર હોય એના મા બાપના આશીર્વાદ પણ એની સાથે જ હોય છે અને મા બાપ પણ આજીવન એની સાથે જ રહે છે. એકદમ સાચી વાત મમ્મી, વસ્તુના જ ભાગલા પડે છે, કોઈ દિવસ માતા પિતાના ભાગલા નથી પડતા. અને હવે અમે નવી શરૂઆત કરી છે. હવે મમ્મીને આવે નવી સ્ટોરી આવશે અને આવી નવી નવી સ્ટોરી સાથે અમે તમને મળતા રહીશું. અને આ નવા વિડીયો તમને ગમ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયોમાં.